સલામ મારા પ્રધાનજીને બોલો. આજે રાજાને બોલાવ્યા, પ્રધાને આવજો રે. આવજો રાજનો દરબાર, આવજો રાજનો દરબાર. રાજાને બોલાવ્યા, પ્રધાને આવજો રે. આજે રાજા બોલાવે પ્રધાને આવ્યા રે. આજે રાજને દરબાર, આજે રાજને દરબાર. રાજા બોલાવે પ્રધાને આવ્યા રે. અરે મહારાજાને પ્રણામ. ઘણા પ્રધાનજી. અરે મહારાજા મને રાજમાં બોલાવવાનું કારણ? ઘણા પ્રધાનજી, આપણા ગઢના કાંગરે કોણ બોલ રહી છે? તો જો કોઈ પરદેશી માણસ આવતો હોય એવું લાગે છે, એટલે બરાબર ચોકી ફેરો લગાવજો. ભલે મહારાજા, તમે આરામ કરો આ બાજુ. હા ભાઈ, હા ભાઈ. એટલે આ શું અડધી રાતે રાયું ઠોકેશ તું? આવવા રાજાનો મહેલ, હે પટિયા રાજાનો મહેલ આવશે ને? એટલે જોતા શું લાગે? આ ઝૂંપડું લાગે? લા ભલામણા હું કેટલે સેટેથી આવું પૂછતો અહીંયા પહોંચ્યો. બધાને મહેલ જેવું લાગે? શું લાગે? આગે એટલે તો પૂછ્યું રાજા પટિયા મહેલ જેવું લાગે? મહેલ જ હોય ને. પણ રાજા પટિયાનો જ છે ને? હા, પટિયા રાજાનો. પટિયા રાજાનો. હા, તો મારે એમને મળવું હોય. પણ અત્યારે અડધી રાતે ન મળાય. લા ભલામણા મારે કામ છે. પણ જે કામ હોય મને કહી દે, અત્યારે અડધી રાતે મળાય તારે. પણ તું એમને જગાડજે. શું તારે કહેવાનું શું કહું? કે પોકરણગઢથી રત્નો રાયતો આવ્યો હોય હા, તો અંદર આવવાની રજા માગે એમ કહેજે ને ખાલી. પણ તારે કામ હોય મને કહી દે, હું સવારે કહી દઈશ મહારાજાને. લા તને નથી કહેવાયું, પેલા મારા મહારાજાને રૂબરૂ કહેવાનું. તો જગાડું. હા જગાડીને. અરે મહારાજા, બાર રત્નો મળવાની રજા માગે. અમને અંદર આવો. અરે મહારાજાને પ્રણામ. પ્રણામ રત્ના. કઈ બાજુથી આવો? અરે મહારાજા, આવું છું તો ઠેક પોકરણગઢથી. બોલ, શું કામે આવ્યો છું? અરે મહારાજા, મા રામદેવજી બાપાના લગ્ન થઈ રહ્યા છે અને હું મારા સગુણાબાને તેડવા આવ્યો છું. હા, 20 વર્ષો વીતી ગયા, કોઈ દિવસ કોઈ સગુણાની સંભાળ ન લીધી અને અત્યારે તમને સગુણા યાદ આવે છે. અરે મહારાજા, લો કંકોત્રી અને તમને પણ સાથે આવવાનું કીધું છે. અરે રત્ના, હા, એ કંકોત્રીમાં શું લખ્યું છે તું મને વાંચી સંભળાવ. લે આય, જો મને વાંચતા નથી આવડતું, લખતા ના હોય નકરા ઢોરા થયા હા ક્યાં થયા આવા છીન કઈ સંભળાવ. અરે મહારાજા, મને લખતા કે વાંચતા કઈ નથી આવડતું, તો આ કંકોત્રી તમને હું કેમ કરી સંભળાવી દઉં? હા, મેં કહ્યું ને કે આ કંકોત્રી તું જ વાંચી સંભળાવ. લે આ મોટા રજવાડા કહેવાય. આ રાજા વાજાને વાંદરા જેવા કે સમજે જ નહીં. પણ આમને એને સમજાવવા પડે. બે કડીઓ યાદ મારા રામાપીર બાપા કંકોત્રી લખતા હતા ને, તારા મને બે કડીઓ યાદ રહી ગઈ. તો લાવો ને આ મહારાજાને સંભળાવી દઉં અને જટ મારા બોલને તળી મારા પાછું જવાય પોકરણગઢ. હે આજ રામદેવ કંકોત્રી રે લખતા, લખતા 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 પિંગળ ગઢ ધામ રે બેલી સગુણા કિરણા રે વિવાય બેલાય આવજો. રત્નો રે રાજો રે તેડવાય આવતો. આવજો આવજો વીરા લાવી ભાઈ બેલી સગુણા વિગલા રે ભાઈ બેલાય આવજો.
જેવા રામદેવ કંકો કરી રે લખતા તમને કામ કરવા માટે તારો રામ આ કંકોત્રા લખે છે. હરે મહારાજા આવા કડવા વેલ મહારાજા મારા રામને નો કહેશો. મહારાજા મારાથી સહન ન થતા જે કંઈ તમારે કડવા વેલ કેવા હોય તે મહારાજા તમે મને કહો. મારા રામને આવા કડવા વેલ તમે નો કહેશો. મહારાજા મારાથી સહન ન થતા. આ તારા રામના રાજ નથી, આ પઢિયાર રાજાના રાજ છે. રત્ન અજમલના પિતા રણસિંહજી ઈ ઘેર ઘેર તંબુરો લઈને ભટકતા હતા અને એમના પુત્ર અજમલ કાશી અને દ્વારકાના ફેરા ફરતા હતા અને એમના પુત્ર રામદેવ એ આ તંબુરિયા જશે ને આ બધા તંબુરિયા ભેગા થાય અમને અરખામણા કરવા માંગો છો. અરે મહારાજા હજુ તમને એકવાર હું કહું કે મહારાજા આવા કડવા વેલ મારા રામને નો કહેશો. મહારાજા મારાથી સહન ન થતા તમારે જે કઈ કડવા વેલ કેવા હોય તે મહારાજા તમે મને કહો. અરે રત્ન આ પઢિયાર રાજાના રાજ છે, જરાક સંભાળીને બોલ રત્ન. અરે મહારાજા તમે પણ સાંભળી લો. આ તો તમારો રાજમહેલ છે. જો સિંહમાં કે વગડા ભેગા થયા હોત તો એક લાકડી તમારી ખોપડી ઉપર ચડે જાય. હું પણ જોઉં છું અને રામ એના રખવા કેસ કરે છે. હાલો જેલમાં મને કઈ વહી આજે સાસુ રે જેઠાણી નણંદ લવી નવું રે. ये सपना साचा रे હોય સાસુ રે જેઠાણી નણંદ લવી નવું રે. આજે રતનો રાયકો રે તેડવાયા વિયા રે. સાચું હો આનું. હે પિયરિયામાં પરણે મારો વીર રતનો રાયકો રે તેડવાયા વિયા રે. અરે સાસુજી મારું સપનું સાચું પડ્યું. રત્નો રાયકો કંકોત્રી લઈ મને તેડવા આવ્યો છે તો સાસુજી હવે મને જવા દેશો ને? ઓહો હો આને બચારીને જોને ભાઈના લગ્નમાં જવું છે. આયા ઘરના કામ કરશે તારી માં. સાંભળ સગુણા સાંભળ. એ આજે સાસરીએ પરણે રે સગો તેરીડો રે. પિયરિયામાં પરણે તારો વીર, પિયરિયામાં પરણે તારો વીર. સાસરીએ પરણે રે સગો તેરીડો રે. આજે ટોપી રે વરદુને રામા પંથરા રે. સમયસર પહોંચાશે નો ટોપી રે વરદુને રામા પંથરા રે. અરે સગુણા તું કે વર્ધું છે અને પંથ ઘણો લાંબો છે અને પિંગલગઢ થી પોકરણગઢ જતા લગભગ 15 દિવસ થશે. અને આમ તો તમારા માતા પિતા વ્યવહારમાં કઈ સમજ્યા નથી. જો સમજતા જોત તો વહેલા કેમ નો તેડાવી? અરે સાસુજી પણ તમે તો મને વચન આપ્યું હતું. અરે સગુણા મારું વચન તો સત્ય જ છે, છતાં હેને કાલે વાત.
પ્રણામ. અરે પ્રણામ. એવા માતા રે મિનોળ દેને વિનવું ત્યાં મને એવું સપનું આવ્યું કે પઢિયા રાજાએ રત્ના રાયકાને કેદ કર્યો છે અને ઘડીએ ઘડીએ મને યાદ કરી રહ્યો છે. તો માતાજી મને રત્નાની વારે જવા માટે રજા આપો. અરે બેટા રામદેવ, તમે બેન સગુણાને બહુ યાદ કરો છો અને રત્નો રાયકો અત્યારે લગભગ પિંગલગઢ પહોંચી ગયો હશે. એ તમને યાદ કરતા હશે બેન સગુણા રત્નો રાયકો, માટે તમને આવી ભ્રમણા થાય છે. અને રામદેવ, સપના કોઈથી સાચા નથી હોતા, માટે જાઓ, હું તમને રજા નથી આપતી. તમારા રંગમહેલમાં જઈને સૂઈ જાઓ. જેવી આજ્ઞા માતાજી. માતાજીએ અત્યારે રત્નાની વારે જવા માટે રજા નથી આપી. પણ જો હું રત્નાની વારે નહીં જાઉં, કારણ કે તેની માથે એને મારી ઉપર એટલો બધો વિશ્વાસ છે, તે વિશ્વાસ ડગી જશે અને માતાજીની આજ્ઞાનું પણ પાલન કરવું પડશે. તો અત્યારે હું મારા બે રૂપ ધરી અને રત્નાની વારે પણ જાઉં અને રંગમલમાં પણ રહું, અને જેથી કરી બંનેના વચનોનું પાલન થઈ શકે. હા હા, મને તો એમ હતું કે 20 વર્ષે હું બેન સગુણાને તેડવા જાઉં તો બેનના સાસરિયાવાળા મને કંઈક ઇનામ આપે. માથે આ તો સંકટ ઝેલ પડી. વાહ ભરપૂર વાહ. પણ મારા રામાપુર બાપાએ કીધું હતું કે રત્ના, જ્યારે તને સંકટ પડે તારે તું મને યાદ કરજે, તો હું તારી વારે જરૂર આવીશ. તો લાવો મારા રામાપુર બાપાનું સંભળન કરું અને મારે વારે ચડાવું. નકર હું બેનને ત્રીન વેલાસર એમના લગ્નની અંદર નહીં પહોંચી શકું.
હે આજ રત્નો રે પુરાણો સંકટ જેલમાં રત્નો રે પુરાણો સંકટ જેલમાં આવજો મારા નાદારા નાદાર રે એવો રત્નો પુરાણો સંકટ જેલમાં એવા કાકા કોટોમાં મારો કોઈ નથી मुझे भंगरिया बाला लेके सरियावा धाने जब लाला ये मतवाला લીલુડો ઘોડલો હાથમાં પાલો લે હાલજો હિંદવા પીરવામાં ગીરે હાલજો હિંદવા પીરવામાં મને પ્રગટ હે બાલા તો મન સમલા પેલા ખાજો હા બધા હરે બાપા ધન ધન રામા સરિયામાં ઢાલે જમન લાલા યમતવાલા લીલુડો ઘોડલો હાથમાં પાલો લે હાલજો હિંદવા પીરરામા જીરે હાલજો હિંદવા પીરરામા આજ જોજે રે રત્ના રે હિંમત હારો તો નહીં તારી વારે આવે રામા પીર જોજે રે રત્ના રે હિંમત હારો તો નહીં
કેદ કર્યો છે તો એને સવારના પોરમાં છોડી મૂકજો, નહીંતર તમારા રાજ્યનું ધનુક પનોત નીકળી જશે. અરે પ્રધાનજી, મારો હુકમ છે કે રત્નને જેલમાંથી છૂટો કરો. અરે રત્ના, તને જેલમાંથી છૂટો કરવામાં આવે છે. અરે પ્રધાનભાઈ, તમે તો ચિઠ્ઠીના સાકર કહેવાય. જો તમારા રાજાને મારા રામ ભેટો હોય તો તમારો રાજા મને જાતે છોડવા આવે તો હું સમજુ કે મારો રામ મારી વારે જરૂર આવે. અરે મહારાજા, રત્નો કહે છે કે જો તારા મહારાજાને મારો રામ ભેટો ને તો તે જાતે છોડાવવા આવે. બહુ સારું. લે રત્ન, હું તને જેલમાંથી છૂટો કરું છું. અરે મહારાજા, એવું કેમ બોલો છો? અરે રત્ન, રાત્રે મને એવું સપનું આવ્યું કે મોટા મોટા તોપ ગોળાના અવાજ થતા હોય એવા મારા કાને સંભળાણા, અને આખો મારો મહેલ ધરુજતો હોય એવું મને દેખાણું, અને મિંડળ બંધો હાથ મારી નજર સામે આવ્યો. રત્ના, એટલે હું તને જેલમાંથી છૂટો કરું છું. ભલે મહારાજા, તો હવે જવું રાણીવાસમાં સગુણા બાપા. શ્રી રામ દેની આરતી, શ્રી રામ દેની આરતી. રામો પીર પ્રગટ્યા, તેરે અજમલય અવતાર હુઓ. શ્રી રામ દેની આરતી, ઓહો શ્રી રામ દેની આરતી. પાટી રે રૂડા જમારે ઢોળે, શ્રી રામ દેની આરતી, ઓહો શ્રી રામ દેની આરતી. શ્રી રામ દેની આરતી, ઓહો શ્રી રામ દેની આરતી.
રામદેવની આરતી શ્રી રામદેવની આરતી નમના કરે શ્રી રામદેવની આરતી શ્રી રામદેવની આરતી